એકચ્યુઅલી આ બહુ મોટી મિથ છે. પાણીમાં ઓલા ચોખ્ખા આંખની છાલકો મારીએ કે પાણીને આંખને આપણે છલછલતા ગ્લાસમાં ડુબાડીને રાખીએ તો એનાથી કઈ આમ આંખો સ્વચ્છ રહે એવું શક્ય ખરું? એકચ્યુઅલી આ બહુ મોટી મિથ છે. મારી પાસે ડ્રાય આઈના ઢગલાબંધ પેશન્ટ આવતા હોય છે અને મને કહે છે કે જી સાહેબ હું તો દિવસમાં 10 વખત પાણીની છાલક મારું છું આંખમાં, છતાં મને આંખો ડ્રાય રહે છે. એકચ્યુઅલી એ આંખો ડ્રાય થવાનું કારણ જે છે ને આટલી બધી વાર આંખમાં છાલક મારી છે ને એટલે છે. આનું એક સાયન્ટિફિક તમને રીઝન સમજાવું તો આંખની ઉપરનું જે આંસુનું લેયર જે છે ને એ આંસુનું લેયર જે છે એ એની અંદર એકલું પાણી નથી, અલગ અલગ પ્રોટીન્સ છે, એની અંદર બીજા બધા પદાર્થો છે. હવે આ બધા પદાર્થો જે છે ને એ ઓઇલ ને બધી વસ્તુઓ એ બનવામાં લગભગ 4 થી 6 કલાક લાગે ત્યારે જઈને એ આંસુનું લેયર પૂરું બને છે. હવે તમે જ્યારે એકવાર પાણીથી ધોઈ કાઢો છો તો એ લગભગ જે છે એ નેક્સ્ટ 4 કલાક માટે એ આંસુનું લેયર જે છે ત્યાં નથી સરખું અને પછી એ 4 થી 6 કલાકમાં બને છે, તમે ફરીથી એને ધોઈ કાઢો છો. એટલે એના કારણે જઈને જે છે ને ડ્રાય આંખો વધે છે અને પછી જઈને જે છે એ અમુક વખત આપણે શરૂઆતમાં 1-2 વખત કર્યું હોય તો વાત અલગ છે, પણ જ્યારે લોંગ ટર્મ માટે કરીએ છીએ ને તો એ પરમેનન્ટ જે છે એ ડ્રાય પણ કરી દે છે.